આઈસ્ક્રીમ આપેલી વાટકી હે ને ઉઠી ઉઠી લઈ દે 16 Pro Max 1 TB લીધો હે બાપુએ વરસાદ આખો મેળ વીખી નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ પ્રભાત, શુભ સવાર થઈ ગઈ. મસ્ત મજાની નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આપણે વરસાદમાં નાહ્યો હું ને થોડોક મોડો વિડીયો ચાલુ કર્યો. આપણે તમને એક દી પહેલા જણાવવાનું હતું કે આપણો બર્થડે કેદી હતો, એટલે ગઈકાલે આવીશું તો આજે આપણે વિડીયો મૂકવાનો હતો એવું કે આપણે જણાવ્યું હતું આગલા 2-3 વિડીયો પહેલા, પણ ઊંધું થઈ ગયું. બર્થડે દિવસે વિડીયો ચાલુ થાય છે. તમે જોઈ શકો કે આપણે ગેરલાભ સોરી શું કહેવાય શબ્દ નથી આવતા આપણી પાસે, ઓલું ગેર સ્થિતિ એ આપણી બહુ મોંઘી પડી ગઈ છે આપણને. અમે અત્યારે આવ્યા છીએ સેલિબ્રિટીના ઘરે, એ આપણને જણાવશે કે આગળ શું પ્લાન વિચારવાનો છે. વરસાદ આખો મેળ વીખી નહીં. અમારે એવું હતું કે મેં તમને કીધું હતું ને કે વરસાદ આપણે બર્થડે હતો તેથી આપણે ગિરનાર જવાનું એવું બધા કહેતા હતા, એટલે હું કહેતો હતો એમ, પણ નક્કી એવું રાખ્યું હતું કે કારણ રાત્રે બહુ વરસાદ આવતો હતો. અમારે રાત્રે જ જવાનું હતું, કારણ કે રાત્રે ચડીએ તો સવાર સુધીમાં ઉપર આપણે પોગીએ તો હરખા વ્યૂ ને ફોટા બોટા કેચઅપ કરી શકીએ. સમજી શકો તમે બધે બહારથી આવતા હોય તો તમારે સવારે ચડવાનું ચાલુ કરો. અમે બધા છે ને રાત્રે ચાલુ કરીએ. રાત્રે કરીએ ને તો સવારે પૂગી જાય 5-6 વાગે, પાછા નીચે 10-11 વાગે પાછા નીચે. પણ રાત બહુ વરસાદ આવતો હતો, વધારે પડતો એમ સવાર સુધી આવતો હતો. એટલે હું તો આજે ચાલુ હજી વરસાદ ચાલુ હું પલટીને જાય બેઠો. તમને ખબર ના જ કીધું આજ આપણો હેપી મેની રિટર્ન્સ ઓફ ધ ડે હે, એનિવર્સરી. હેપી બર્થડે ટુ યુ, થેન્ક યુ. તમે બધા કોમેન્ટમાં લખ નાખો, હલો થેન્ક યુ, સોરી હેપી બર્થડે લખ નાખો બધા, હાલો કોમેન્ટમાં ફટાફટ. થોડુંક એક્સાઇટમેન્ટ વધી ગઈ. પછી બર્થડે એક્સાઇટમેન્ટ કઈ નથી શબ્દ આમથી આમ એક્સાઇટમેન્ટ કઈ નથી થયું, કારણ કે ગિરનાર જવાનું અમારે કેન્સલ થઈ ગયું. બહુ મોંઘું પડ્યું. હા, અમે વિચારશું કે હવે શું કરવું અમારે એમ આજનો દી વિચાર લો. આજ તો રાતના કંઈ જવાનો પ્લાન નથી, બનશે તો ગોઠવી નાખશું, કારણ કે આમાં કંઈ નક્કી નથી. અમે બહુ કહેતા ગિરનાર જવું કેન્સલ થઈ ગયો ને જરાક વાર લાગી, એટલે છે ને હવે નક્કી કરવાનું જ નહીં. અચાનક ભૂલ જવાનું, જ્યાં આદિત્યને કરાવવાનું નક્કી નતું, આવી ગયો ને આવી ગયો. હમણાં તમને એમ કહી દો કાલ હું બુલેટ લેવાનો તો નહીં લેવાય. હું તમને કીધા વગર લઈ લે તો લેવાઈ જાય, તો લેવાઈ જાય. સમજ્યો કહો હું કહ્યું પરમથી જેટ લેવાનો, એવું ના પરમથી તમને કીધું હોય કે પરમથી હું જેટ લેવાનો તો ના લેવાય. અને તમને કીધા વગર હું લઈ જાઉં, કીધા વગર પરમથી લેવાઈ જાય તોય ના લેવાય, કારણ કે જેટ તો આપણે ઓકાતની બહાર વહી ગયું ને. સમજી શકો મેં કીધું હમણાં કે લેવાઈ જાય ના, ઓકાતની બહાર એ બધી વસ્તુ આપણે હે ને ઓકાતની બહારની વસ્તુ આપણે બહુ વધારે પડતી બોલીએ છીએ. હવે મારો હાથ દુખે થોડો જાજો. તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો. તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. બસ એટલી જ ક્લિપ મૂકવાની. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. અમારા બાપુએ ન્યૂ ડેટ એક વસ્તુ કરી હતી, એ બધી રિવીલ કરવાનું હતું ભેરું, એ હું તમને અત્યારે કહી દઉં છું. તમે કોમેન્ટ કરી નાખો હું કર્યું હશે એ કરી નાખું. આ ભાઈ જો રિવીલ કર્યું છે, સોરી આ ભાઈ નવો ફોન લીધો. ફોન બતાવો તો, જો ટ્રાન્સપેરેન્ટ ફોન હે, એ વધારે પડતો જોવા ના હોય. અમે ગિરનાર એ પણ નક્કી કર્યું હતું કે બાપુ જે વસ્તુ ન્યૂ એડિટ કરી તમને બતાવી દો, તો એ તમને બતાવી દો. જો આ રે બાપુએ નવી ગાડી લીધી છે, એ રિવીલ કરો. એ નથી મેન વસ્તુ છે ને મારા હાથમાં છે. શું હોય ચાલો તમે ગેસ કરો, ગેસ બાપુ રાતમાં ચાલો, બાપુ હજી ઓગળો થંબનેલ બનાવ વાંધો ના. બતાવી દો બાપુ બતાવી દો. જો બતાવી દો બતાવી દો. ફાઇનલ નહીં, મને વિશ્વાસ નથી આવતો. બતાવી દો આદિ, આ થઈ જાય નહીં ફાઇનલ. આ જોવો તો ખાલી લોગાવાળો ફોન લીધો બાપુ. જો વ્હાઈટ થઈ ગયું ને આમ. તમને ઉભા રહ્યો બાપુએ લીધો આઈફોન 16 Pro Max. 16 નથી 16 પ્લસ છે. તમે જોઈ શકો કે એમાં પ્લસમાં 2 કેમેરા. એ આ ધોળું કા થઈ ગયું. આ કાઢતો કવર કાઢતો પ્લસમાં 2 કેમેરા. તો આઈ વાળા કહેવાય હવે આપણે. હાલ તું કવર કાઢ.
સમજે હારું જો એ ભાઈ થઈ ગયા પણ હવે તમે જોયો ગયા તમે ક્યાંથી તમને 17 લાગ્યા ભાઈ બોલતો 17 આ મિત્રો 16 પ્રો મેક્સ 1 TB લીધો છે બાપુએ ન્યૂ એડેડ આ આપણે રિવીલ કરવાનું હતું પણ ગિરનાર જાય તેથી કરવાનું પણ ગિરનાર આપણે એકચ્યુઅલીમાં આજે ગયા નથી એકચ્યુઅલીમાં કારણ કે સવારે પૂરો વરસાદ આવતો હતો એટલે અમે ગિરનાર નહોતા ગયા પણ આ રિવીલ કરવાનું હતું તો કરી નાખ્યું ને કાર રિવીલ કરવાનું હતું આણે એક ફોન લીધો છે એની પાસે કવર છે આપણી પાસે બધા બધી જાતના ફોન ઓરિજિનલ ફોન છે ઘટતો જ નથી આવી જ જાય જેને લેવા હોય અને હું મારું પાકીટ દેખાડ્યું તો ગાંડું થઈ ગયા કારણ કે આપણી પાસે બહુ રૂપિયો છે આજે તમને ખબર છે હાલો આ બાપુને ફોન બાપુને દઈ દે આ 1 TB નો હો કોઈ કહેતા નહીં અને કોમેન્ટ કરી નાખ તમારે લેવો હોય ને તો 2 લાખમાં દેવો 2 લાખમાં કારણ કે ગુફલી કેટલા દિવસે ખાધી નથી તો અમે ગુફલી લેતા આવીએ મસ્ત મજાની ગુફલી લઈ લીધી છે અને અમને એક વચ્ચે મસ્ત મજાનો રાજા શહેનશાહ જોવા મળ્યો તમને બતાડું જો ઝૂમ કરીને 1 નંબર લોકેશન જોજો ખાલી એને આપણે સુસાઇડ કરવાનું મન નથી થતું એને થાય છે જોલાને ઉપર ચડીને બેઠો છો અહીંયા બાપો કેવડી ઇમારત જો તમે જોઈ શકો પહેલો માળ બીજો માળ ત્રીજા માળ અહીંયા ચડીને બેઠો હોય અહીંયા અમને દિલ ધડક ધડક થાય છે થોડુંક કે હું વિચાર કરવામાં અમારે આવા કૂતરાએ નીકળી પડ્યા અહીંયા ઉપર ચડીને બેઠો ત્રીજા માળે પાછો બાબુ ક્યાં વિડીયો બધા આદિ તારું શું કેવું અહીંયા શું કરવા ચડ્યો છે છોકરા કે મેરા પ્યાર પ્રજા કેવી કામકાજ કરે છે એ જોવા બેચારો તો ઉપર ચડો અહીંયા 3 મંજિલ પેલી બીજી ને ત્રીજી ની અગાસી છે એટલે અઢી બાય હાલો હું ઘરે ભાગીએ પછી અમારે હાનનો પ્રોગ્રામ કંઈક અલગ છે તમને જણાવી દઉં આગળ ખાવાનો અમારું નક્કી થઈ ગયું હોય કે સાંજે અમારે જવાનું છે બહાર જમવા ક્યાં જમવા જવાનું છે એ તમને કહી દે કે ક્યાં જમવા જવાનું છે હાલો તમે થેન્ક યુ બ્લોગ વેલકમ જોતા લઈ રહેજો રહેજો સાંજે તમને ખબર પડી જાય ક્યાં આપણે ખાવા જવાનું હોય એ આ બધે નક્કી કર્યું હોય કે ક્યાં ખાવા જવાનું હોય એમ તો વાંધો નહીં એ સાંજે જોઈએ હવે ક્યાં જવાનું જો વરસાદ ધીરે ધીરે આવે મારા ફોનમાં ચાર્જિંગ ઓછું હોય તો હાલો કન્ટિન્યુ ઘરે આવી ગયા હતા કપડાં આપણે બદલાવી લીધા હતા કારણ કે મિત્રો આપણે જવાનું છે બહાર દાબવા બર્થડે હતો બહાર દાબવા તો જવું પડે ને તો બધે હમણાં આવે છે તો મસ્ત મજાનું મેં થોડુંક ધોઈ નાખ્યું છે થોડો લાગતો હોય છે થોડો બધા હમણાં આવે થોડીક વારમાં 8 વાગ્યાનું કીધું હતું પણ અત્યારે 8:15 જેવું થઈ ગયું છે થોડુંક તો હજી કોઈ આવ્યું નથી તો મારી ઘડિયાળ આગળ ના મારી ઘડિયાળ થોડીક આગળ હમણાં થોડીક વાર પછી આવવાના છે અમે જવાના છીએ આ સીન સપાટા નાખે છે આ જો તમે જોઈ શકો અમે ચિલ્લાસમાં આવ્યો પણ ચિલ્લાસ એકચ્યુઅલી બંધ છે આ બધા બહુ માયુસ થઈ ગયા બધા મારી ભાઈ ગળવા પડે જો આવે ઘટે છે અહીંયા એને બધા નક્કી કરીને આવ્યો ત્યાં કેટલા પૈસા ને મને બધાને ખબર છે પણ આ બંધ છે તો બીજા પાસે જવું હોય ને પૈસા કોઈ પાસે છે જ નહીં બેની પોટી વાળી હે તો હું બેઠા પણ ઉઠી લે હાલો છેલ્લે આઈસ્ક્રીમ આપેલી વાટકી હે ને ઉઠી લઈ દે ખાલી 20 હવે વિચારીએ શું કરવું પૈસા કોઈની પાસે છે નહીં બધા રૂમ ફૂમ થઈ ગયા બધા કેલ્સી મારે જો ભૂંડી પેટ કેલ્સી મારે આલે કાપવું જોઈએ આ બધાનો મગજ આવી રહ્યો છે હવે આ વિડિયો માં નીચે જિલ્લાસને ટેગ કરી દેજો આ તમે બહુ ખોટું કર્યું આ બંધ રાખીને આજે દેખાતો ને કે કા બંધ રાખી આ માણસો ગણતરી આ બાને ને યાર અમે આજે કરી આજે વધારાના ન લેતા આવતા હતા કોઈ ના લીધા ને આ થઈ પિંજો હવે ધ્યાન રાખવાનું સૌથી વધારે પૈસા ને આદિત્ય પાસે હશે ઓકે ડન કરો હાલો હવે વિચારીએ અમે કઈ બાજુ જવું હોય હાલો બાબુ એરો કરો તો આમ એરો કરો સ્ક્રીનશોટ પાડ લઉં બધો મેળ થઈ ગયો હોય તો હવે દુકાનનો મેળ નથી થતો કારણ કે અમે અહીંયા આવ્યા હતા ઝાંઝેડામાં તો ન્યાય બંધ થવા ઉપર છે હવે એ લોકો કે 10 વાગે બંધ થાય છે હવે હું 9:45 તો થઈ ગયા આ બધા જો અહીંયા 4 કોચાર બધા ઊભા છે હવે હું છે ભાઈ આનું બંધ કરો એ ભાઈ ઉભો રે હટી જા વિડિયો ચાલુ છે હો વિડિયો ચાલુ છે વિડિયો
મસ્ત મજા આપણે હોટલમાં બાઇટ બાઇટરમાં આવી ગયા છે. જુનાગઢમાં બહુ ફેમસ છે. બધાએ દાબવાનું ચાલુ કરી દીધું. લાઇટ ચાલુ કરતો હું દેખાય નહીં, તમે જોઈ શકો છો. બધા આવી ગયા, નમૂના બેસી ગયા છે બાજુમાં. સ્ટાર્ટરમાં લઈ લીધું મંચુરિયન, આ ટોસ્ટ છે કંઈક, આ મકાઈ છે અને પાસ્તા કહેવાય. પછી મંચુરિયન કોને જોવા મંચુરિયન લીધા એમાં. પીઝા પણ આવી જાય. બધે પીઝા દાબવા હાટું જાય હોય સ્પેશિયલ. હા ઇટ્સ કોલ્ડ સ્ટાર્ટર એમ. આ બધે સ્પેશિયલ ઓમ જોઈએ તો પીઝા દાબવા જાય. મારો અવાજ તમને સંભળાતો નહીં કારણ કે ગીત અહીંયા બહુ ફાસ્ટ ચાલુ હોય. બર્થડે સેલિબ્રેશન માટે બધા આવતા હોય તો હવે હું દાબી લઉં ફટાફટ. હા રહ્યો આ મોહમ્મદ હે, એ મોહમ્મદ અમારી પાર્ટીમાં આવ્યો, એણે જ બધું બિલ આપ્યું છે. તો હવે હું દાબી લઉં ફટાફટ. મિત્રો આપણે એકેમાંથી જમીન આવતા રહ્યા છીએ અને પેટ ફૂલ થઈ ગયું. આમ તમે જોઈ શકો ભાઈનું તમારો. હવે મસ્ત મજાનો પણ નીંદર આવી જાય. મસ્ત મજાનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખ્યો છે. તો આ વિડીયો તમને ગમ્યો બર્થડેનો વ્લોગ તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. નવા ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવો વ્લોગ વિડીયો સાથે. એમાંથી બધાને બાય બાય અને જય માતાજી. ગુડ બાય, ગુડ નાઇટ.